સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાની કે જ્યાં આગળ આગની ઘટના સામે આવી છે અને 4 દુકાનોની અંદર આગ લાગી છે। સ્પંદન સર્કલ પાસે આવેલી 4 દુકાનોમાં એકાએક આગ લાગી, જેમાં એક યુવક દાઝ્યો। વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। કરિયાણા તેમજ આઈસ્ક્રીમ પાર્લરની અંદર આ આગ લાગી હતી અને ગેસ લાઇનમાં લીકેજ થવાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। તો રોડ પર રહેલ ગેસની લાઇનમાં લીકેજ હોવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। તો ભારે જહેમતે આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો, ત્યારે 4 દુકાનોમાં ભારે નુકસાન પણ થયું છે। आज 4:55 में हमें कॉल आया था कि माजलपुर के इंद्रप्रस्थ कॉम्प्लेक्स जो है वहाँ पर आग लगी है। जैसे ही घटना का वो हमें मिला है, तो उस हिसाब से हमने डिप्लॉयमेंट कर दिया था फायर टेंडर उसका। આ ગેસ એરટેલનો કાલે ટાવર કંઈક નાખે, એરટેલની લાઇનનું ખોદકામ ચાલતું હતું, એમાં લાઇન લીક થઈ અને એમાંથી ગેસ લીક થયો। હવે ગેસ લીક થયો, આ લોકોએ કોઈ જોયું નહીં, બેદરકારી કરી અને ત્યાં ગાડી સ્પાર્ક થયો। મારો છોકરો જોવા આવ્યો એટલામાં તો એ બી બળી ગયો ને આખું બધું